વિચારવું પડશે। જે બિલકુલ કૃણાલ, હવે રાજકોટ જઈશું, જ્યાં મયુર સોની અમારી સાથે જોડાઈ ગયા છે। જે મયુર, રાજકોટ વાસીઓ શું કહી રહ્યા છે, કારણ કે આજે સવારમાં મોંઘવારીનો માર પહેલેથી જ તૈયાર હતા। પેટ્રોલ પંપ ઉપર અપેક્ષા હતી કે લાંબી કતારો લાગશે, પરંતુ સમજદાર રાજકોટવાસીઓ છે પોતાની જરૂરિયાત મુજબનું પેટ્રોલ અને ડીઝલ પુરાવી રહ્યા છે। આપણે કાર ચાલકની સાથે વાત કરશું। શું કહેશો, પેટ્રોલ ડીઝલ બંનેમાં ભાવ વધારો થયો છે? પેટ્રોલ ડીઝલ બંનેમાં ભાવ વધારો તો થયો છે અત્યારે, તો હવે પબ્લિક પાસે તો કોઈ ઓપ્શન છે નહીં, અને જે બી થઈ રહ્યું છે એ મે બી આપણા સારા માટે જ હશે। ટૂંકમાં કહેવાનો મતલબ, જે બીજા કન્ટ્રીમાં કદાચ એવી હાલત છે કે આપણા કરતાં પણ ખરાબ હોય, પણ આપણે તો પબ્લિકે બધું સમજીને રહેવું જોઈએ, બસ આટલું જ કહેવાનું। જે પ્રકારે અપીલ થઈ રહી છે, લોકો અનુસરી રહ્યા છે, નેતાઓ અનુસરી રહ્યા છે કે ઈંધણની બચત કરવી જોઈએ, તમે કાર ચાલક છો, શું કહેશો? હા, એ વાત તો 100% સાચી છે કે જે અનનેસેસરી જે ઉપયોગ થતો હતો કે બરાબર, તો હવે બધા એ પણ સમજવું જોઈએ કે એક ગાડીની અંદર સપોઝ કે એવું હોય કે કોઈ 4 જણા જતા હોય તો એક સાથે જવું જોઈએ, અને એ રીતે બને ત્યાં સુધી બચત કરવી જોઈએ। બિલકુલ બચત કરવી જોઈએ। બીજી તરફ આપણે રાજકોટના જે મોટરસાયકલ સવારો છે તેમની સાથે વાત કરવાની કોશિશ કરશું। શું કહેશો, જે પ્રકારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો છે, કાકા શું કહેશો? 3 રૂપિયા વધી ગયા છે। પેટ્રોલ ડીઝલના ભાવમાં આમના વધારો થાય તો બધી વસ્તુમાં ટ્રાન્સપોર્ટેશનમાં વધારો થવાનો છે, તો આમ પબ્લિક ઉપર જ બધું પડવાનું છે। મોંઘવારી વધશે એવું લાગે છે? મોંઘવારી વધી ગઈ, વધશે નહીં। આ વધે એટલે મોંઘવારી વધવાની જ છે। બિલકુલ, પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 3 રૂપિયાનો વધારો થયો છે, એટલે સ્વાભાવિક છે કે મોંઘવારી વધશે। અન્ય વસ્તુઓ છે તેના ભાવ છે તેની અંદર પણ વધશે। આપણે પેટ્રોલ પંપના જે સંચાલક કર્મચારી છે તેમની સાથે વાત કરી। શું કહેશો, જે પ્રકારે લાઈનો છે, રૂટીન એટલી જ લાઈનો હોય છે કે પેનિક છે? પેનિક જ્યારે પહેલી વાર થયું હતું એનાથી તો ઓછું થઈ ગયું છે, પણ અત્યારે ભાવ વધારાના હિસાબે વધારે થોડુંક પેનિક જોવા મળી રહ્યું છે। તેમજ જાહેર જનતાને એ જ કહેવા માંગુ છું કે વધારે જરૂરિયાત મુજબનું પેટ્રોલ ડીઝલની ખરીદી ન કરો, અને જેટલી જરૂરિયાત હોય એટલી જ પેટ્રોલ ડીઝલની ખરીદી કરો। સંગ્રહખોરી કેટલાક લોકો કરતા હોય છે, ફૂલ ટાંકી કરાવતા હોય છે, આવા લોકોને શું કહેશો? ફૂલ ટાંકી કરી જ દઈ છીએ, પણ સંગ્રહખોરી બોટલ કે કેનમાં કે બેરલમાં કે કોઈ પણ જાતમાં અમે ડીઝલ કે પેટ્રોલ આપતા નથી, ને કંપની ઓથોરાઇઝ પર્સન પંપ ચલાવે છે, તેથી અહીંયા પણ કોઈ રીતે કોઈને બોટલમાં કે એમાં સેમાય પેટ્રોલ આપવામાં આવતું નથી। બિલકુલ, સંગ્રહખોરી છે તે રોકવા માટે જાતે જ પેટ્રોલ પંપના જે સંચાલકો છે, કર્મચારીઓ છે, એ એક્ટિવ થયા છે। બીજી તરફ રાજકોટવાસીઓ છે એ પણ થોડા જાગૃત જોવા મળી રહ્યા છે, કારણ કે પેનિક પહેલા ફેલાતો હોય છે। 1 રૂપિયો પેટ્રોલ ડીઝલમાં વધી જાય તો લાંબી કતારો જોવા મળતી હોય છે। અહીંયા સામાન્ય સ્થિતિ રાજકોટના અલગ અલગ પેટ્રોલ પંપની અંદર જોવા મળી રહી છે। ના જી બિલકુલ, મયુર અને કૃણાલ અમારી સાથે જોડાવા બદલ આપ બંનેનો આભાર।